એક સ્વાર્થ ને એક પરમાનંદના કાર્ય માટે આય સુધી આવ્યો છું મારા નાથ. અરે ભક્તરાજ, તમારું સ્વાર્થ શું છે ને તમારું પરમાનંદ પણ શું? અરે હા મારા નાથ, આજે પરમાનંદની અંદર મારી પોકરણ ગઢની લીલી ધરાવ પર આજે ભૈરવા નામનો રાક્ષસ પ્રભુ બાર ગામ સુધી મનુષ્ય પક્ષી રહેવા દેતો નથી. તો આનો કઈ ઉપાય આલો પ્રભુ. અરે ભક્તરાજ, આ પૃથ્વીની માથે જેનું નામ છે એનો અવશ્ય નાશ છે. અરે હા મારા નાથ, આજે હું સ્વાર્થમાં પ્રભુ પાપી પેટે વાંચ્યો છું મારા નાથ. અરે હા ભક્તરાજ, આય સુધી આયા છો તો નિરાશ થઈ તો નહીં જ જાઓ. અરે હા મારા નાથ, આજે અમારો એ ડાલીનો પેલું હવે ગાના પારડીએ પધરાવો સેવાયની કરુણો કહેવત ની અંદર કીધું છે પ્રભુ કે 100 રૂપિયા રૂપિયાવાળાના કહેવાય અને હવે એક પુત્ર પુત્રવાળાના કહેવાય. પ્રભુ જે પુષ્પ આપવું હોય તો જગતની અંદર પૂજવા લાયક અને પ્રભુ આપ સન્માન હોવું જોઈએ મારા નાથ. હરે ભક્તરાજ, એવો પુત્ર તો પૃથ્વીની માથે હું એક જ છું. અરે નહીં મારા નાથ, આજ જ્યારે સમુદ્રની અંદર પડ્યો ને પ્રભુ ત્યારે મનની અંદર એક ઈચ્છા ધારણ કરતી કે આજ દીકરો બનાવું તો દ્વારિકાના નાથને, બાકી આવા પુષ્પની આશા લઈને આવ્યો નથી પ્રભુ. જો આજ પુષ્પ આપવું હોય તો જગતની અંદર પૂજવા લાયક ને આપ સન્માન હોય તો આપો પ્રભુ, ને તે તમારા ભક્તને પ્રેમથી વિદાય આલો મારા નાથ. અરે હા ભક્તરાજ, હાય સુધી આયા છો તો નિરાશ નહીં થઈ જાઓ, માટે મારે તમારા જમણા હાથનું વચન જોઈએ છે. અરે મારા નાથ, આજ જંગલે ભટકી આજ સમુદ્ર જેવા સમુદ્રે બોલાવીને અહીં સુધી આવ્યો પ્રભુ. હજી તમને તમારા ભક્તો પર વિશ્વાસ નથી આવતો મારા નાથ. અરે ના ભક્તરાજ, પહેલા વચન આપો. અરે મારા નાથ, આજ આ પોકરણ ગણના રાજા અજમલ પ્રભુ તમને જમણા હાથના સાથે વચન આપે છે પ્રભુ. અરે હા ભક્તરાજ, વચન તો તમે દઈ ચૂક્યા છો, પણ ભક્તરાજ, જ્યારે હું તમારા ઘરે અવતાર ધારણ કરું અને જ્યારે મારી 52 વર્ષની ઉંમર થાય ત્યારે હસતા મુખે મને વિદાય દેવી પડશે. અરે નહીં મારા નાથ, આ તો મારાથી કદાપી નહીં બને પ્રભુ. અરે ભક્તરાજ, કહી દો મારું વચન ભોગ છે. અરે નહીં મારા નાથ, વચને બાંધી મને ધર્મ સંકટની અંદર નાખ્યો છે પ્રભુ. કાંઈ વાંધો નહીં, હું તમને હસતા મુખે વિદાય આપી દઈશ મારા નાથ. આજે અમારો એ ડાલીના બેટા તું તો યાપુ પારડીએ પધરાવો સેવાયની કરુણો પુષ્પ આપ્યું એના નામ શું રાખું પ્રભુ? અરે હા ભક્તરાજ, જે પહેલું પુષ્પ આપ્યું છે એના નામ રૂડા વિરમદેવ રાખજો. અરે પ્રભુ, જે બીજું પુષ્પ આપ્યું મારે તમારું નામ શું રાખું મારા નામ? અરે હા ભક્તરાજ, જે બીજું પુષ્પ આપ્યું છે એના નામ રૂડા રામદેવ રાખજો. અરે હા મારા નામ, તમે આવો એની કઈક સાલમાં તિથિ હશે ને પ્રભુ? અરે હા ભક્તરાજ, 1461 ની સાલ ભાદ્રવા દસમ કરી રાતડીએ પારણીઓને પોટી જશું. અરે હા મારા નામ, તમે આવો એની કઈક નિશાની હશે ને પ્રભુ?
અમર એક તરો વીરિયાલુ કે હજી વિશ્વાસ નથી આવતો પરમાત્મા. આજે તો મેરે પિતાને પુત્ર અમે બનશું. હા મારા નાથ. માની લેજો અભય વરદાન, માની લેજો અભય વરદાન. તમે પિતાને પુત્ર અમે બનશું. હા પ્રભુ. હે મને તારી ભક્તિ માં રંગાઈ ગયો છું, પ્રભુ માંથી પુત્ર તારે